ધ્યાનાભ્યાસને માટે કૃપયા પોતાના નેત્રોને બંધ કરી લો. પોતાનું મુખ પોતાની તરફ કરો. આપને પોતાનામાં જ ભોગવવું છે અને તે જ ભોગ્ય છે. પર પદાર્થને ભોગવવું યોગ્ય નથી. મસ્તકથી પગ સુધી પોતાનો જ વિસ્તાર છે. આ આપ છો. આ આપનું દ્રવ્ય છે. આપનું અમૂર્ત શરીર છે. જેવું પણ પોતાનું સ્વાસ્થ્ય છે, આરામરૂપથી યા વેદના રૂપથી, એને જ આપને ભોગવવાનું છે. આત્મ પ્રદેશોમાં જે પણ હલનચલન સ્વતઃ થઈ રહ્યું છે, શ્વાસોશ્વાસને કારણ યા અન્ય હેતુથી, એનો પણ આપને અનુભવ થાય છે. આ અનુભવથી આપને સંતુષ્ટ રહેવાનું છે. કરવાનું કાંઈ પણ નથી. બહારનું કાંઈ પણ જાણવું નથી. પોતાની જ અવસ્થાને ભોગવવાની છે. આ આત્મસંતોષ છે, જેમાં પરમ શાંતિ છે. આનાથી રાગદ્વેષ ઉત્પન્ન નથી થતા. આપ નિર્વિકલ્પ રહો છો. અત્યારે બે સ્થિતિઓને અનુભવમાં લો. શરીરમાં જે પણ આરામ અથવા તો વેદનાની સ્થિતિ વિભિન્ન ભાગોમાં છે, એનો અનુભવ કરો. બીજું, જે પણ શ્વાસોશ્વાસને કારણે આપના શરીરમાં ક્રિયા થાય છે, આત્મ પ્રદેશોમાં હલનચલન થાય છે, એનો અનુભવ કરો. પોતાના સુધી જ સીમિત રહેવાનું છે. આત્મસંતોષ જ પરમ ધન છે. આપ જેવા પણ છો, પોતાનો સ્વીકાર કરો. બહાર જે પણ છે એનો અસ્વીકાર કરો. કેમ કે પરાધીનતામાં પરના આશ્રયમાં સુખ નથી. પર પદાર્થ આપણને આધીન નથી. પરને ભોગવવાનું પણ સંભવ નથી. મૂળ પદાર્થો સુખ નથી. અન્ય જીવોમાં સુખ છે, એને આપણે ભોગવી શકતા નથી. તો પછી બહિર્મુખ રહેવું નકામું છે. તે એક અનસ્ત દંડરૂપ ચેષ્ટા છે. નકામાં જ પોતાને દંડ દેવો છે. બહિર્મુખતા નકામી છે. કશી જ પ્રાપ્તિ થતી નથી. રેતીમાંથી તેલ કાઢવા જેવો નકામો ખોટો પ્રયત્ન છે. જ્યાં તેલ હોય ત્યાં તેલને માટે પ્રયત્ન કરવો યોગ્ય છે. સુખ પોતાનામાં છે તો પોતાના સન્મુખ રહેવું જ યોગ્ય છે, પરમાં નહીં. તો પરના સન્મુખ રહેવું પણ યોગ્ય નથી. સ્વસન્મુખ રહેવું એ જ મોક્ષ માર્ગ છે. સ્વસન્મુખ રહેવામાં પોતાના સ્વાસ્થ્યની સ્થિતિ અનુભવમાં આવે છે. કોઈ ભાગોમાં શ્વાસોશ્વાસ ક્રિયા અનુભવમાં આવે છે. સ્વાનુભવ રૂપ રહેવું જ યોગ્ય છે. આ યોગ છે, આ ચારિત્ર છે, આ ધર્મ છે. સુખી થવાનો આ માર્ગ છે. ધર્મના નામ પર અનેક વાતો કરવામાં આવે છે, પરંતુ ધર્મ એટલો જ છે કે આપણે પોતાના અભ્યંતર શરીરની સન્મુખ રહીએ. ત્યાં જે પણ સંવેદના મળે છે, જે પણ અનુભવ થાય છે, એનાથી સંતુષ્ટ રહીએ. તે સંતોષ જ આપણને પરમાત્મા સુખ આપે છે. જ્યારે આવે સંતોષ ધન, ત્યારે ધન ધૂલી સમાન. ત્યારે પોતાને જ પામીને જ આપણે સંતુષ્ટ રહીએ છીએ, પછી મોક્ષ દૂર નથી. આનાથી આપણે કર્મબંધનથી મુક્ત થઈએ છીએ. પોતાની સન્મુખ રહીએ છીએ તો પરમાનંદ દૂર નથી. કેમ કે આપણે સુખના સ્ત્રોતની સન્મુખ થઈ ગયા છીએ. પરાશ્રય રૂપ સંસાર માર્ગને આપણે છોડી દઈએ છીએ. જે પદાર્થ આપણા નથી એનો આશ્રય કરવો લોકમાં પણ સારું કહેવામાં આવતું નથી. પોતાની વસ્તુ પોતાનું અભ્યંતર શરીર છે, એને જ ભોગતા રહેવું એ ધર્મ છે.
લોકમાં પણ પોતાના ઘર જેવું પણ હોય એમાં રહે તો કોઈને કોઈ એતરાજ થતો નથી. આપણે પોતાના ઘરમાં નિશંક રહી શકીએ છીએ. જીવ પોતાની સન્મુખ રહે છે તો નિરઅપરાધ રહે છે, વિતરાગ રહે છે, પરમ શાંતિને ભોગવે છે. પોતાના ધ્યાનને પોતાના પેટના ભાગ પર લઈ આવો. અહીં સ્વતઃ પેટ ફૂલે છે અને સંકોચાય છે, એને મહેસૂસ કરો, અનુભવો. આપને કાંઈ પણ કરવાનું નથી. જે ક્રિયા પેટમાં સ્વયંમેવ થઈ રહી છે તે આપના પેટની સન્મુખ થવાથી પણ અનુભવમાં આવી રહી છે. નાસિકા ભાગ પર આવો. અહીંયા પણ શ્વાસોશ્વાસ ક્રિયાને કારણે આત્મ પ્રદેશોમાં હલનચલન થાય છે, એને આપણે સ્વતઃ અનુભવ થાય છે. અનાદિથી આપણે વિભિન્ન પ્રકારના શરીર ગ્રહણ કર્યા છે અને છોડ્યા છે, પરંતુ શ્વાસોશ્વાસ ક્રિયા વગર આપણે કદી પણ રહ્યા નથી. દરેક સાંસારિક પ્રાણીમાં શ્વાસોશ્વાસ ક્રિયા જોવામાં આવે છે. તે પશુ પક્ષી હો, મનુષ્ય હો યા શુદ્ર જંતુ હો, બધામાં આ ક્રિયા જોવામાં આવે છે. આપણે અંતર્દૃષ્ટિ કરીએ તો આ ક્રિયા આપણા કોઈ ભાગોમાં અનુભવમાં આવે છે. હૃદયની ધડકન તીવ્ર થઈ જાય તો તે આપના અનુભવમાં આવે છે. રોગ આદિથી શરીરમાં કંપન હો તો આપને માત્ર એનો અનુભવ કરી લેવો છે. જો તાવ હો તો શરીરમાં તાપનો અનુભવ થાય છે, એને આપને બસ અનુભવ કરી લેવાનો છે. એવું જ શરીરના કોઈ ભાગોમાં વેદના હોવી સંભવિત છે. મસ્તકમાં, નેત્રમાં, પેટમાં, પીઠમાં, ઘૂંટણોમાં અથવા તો અન્ય ભાગોમાં વેદના હોય તો એ વેદનાનો આપણે અનુભવ કરી લેવાનો છે. પોતાની સન્મુખ રહીને જે પણ કંઈ આપમાં થઈ રહ્યું છે એને માત્ર ભોગતા રહો, એના અનુભવ કરવા વાળા રહો. જીવની પાસે કાંઈ પણ કરવાનું વાસ્તવમાં ભાર છે જ નહીં. જેવું પણ કંઈ આપમાં થઈ રહ્યું છે અને અંતર્દ્રષ્ટિથી અનુભવમાં આવી રહ્યું છે, બસ એ અનુભવ સુધી જ પોતાને સીમિત રાખવાનો છે. એનાથી આગળ નથી વધવાનો. એમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન નથી કરવાનો. પરિવર્તન કરવાનો પ્રયત્ન કરશો તો બહિર્મુખતા થશે, પરાશ્રય થશે અને આપ માર્ગથી ભ્રષ્ટ થશો. મોક્ષ માર્ગમાં ભ્રષ્ટ થશો તો દુઃખ હોવાનું જ છે. જ્યાં પોતાથી વિમુખ થઈએ છીએ ત્યાં પછી દુઃખ તો થવા વાળું જ છે. સુખની કામના છે તો સુખ સ્વભાવી પોતાની અમૂર્ત કાયાની સન્મુખ રહીએ. બહાર સુખ નથી તો બહિર્મુખ નથી રહેવું. પોતાને માટે આપ જ સુખ સ્વભાવી છો. પોતાના સન્મુખ રહેવા પર પણ અત્યારે કર્મનો ઉદય હોવાથી સુખના સિવાય અન્ય પરિણામ પણ પોતાનામાં સ્વતઃ થાય છે. કર્મ ઉપાધિ જનિત ભાવ થાય છે, તે આપણા અનુભવમાં આવે છે. એમાં કાંઈ પરિવર્તન નથી કરવું. જીવ કેવળ પોતાને ભોગવાનો સ્વભાવ વાળો છે. પરમાત્મા પોતામાં થવા વાળા સુખને ભોગવે છે, અન્ય કાંઈ પણ કરતા નથી. અમૂર્ત જીવ અન્ય કશું પણ કરી શકતો નથી. આપણે કંઈ કરી શકીએ છીએ તે એટલા માટે કે મૂર્તની સાથે આપણે બંધાયેલા છીએ. મૂર્તના સંબંધને કારણથી જ આપણે અનેક ચેષ્ટાઓ કરી શકીએ છીએ. તે ચેષ્ટાઓ આપણે મૂર્તની સાથે બાંધીને રાખે છે. જે પર વસ્તુનો આપણે આશ્રય કરીએ છીએ, આપણે એને પરતંત્ર થઈ જઈએ છીએ. એની ફરીથી આવશ્યકતા ઉત્પન્ન થાય છે. આવશ્યકતા કહો, ઈચ્છા કહો, દુઃખ જ છે. પોતાની સન્મુખ રહીને આપણે કેવળ પોતે પોતાની અનુભૂતિ સ્વરૂપ માનીને અનુભવ કરીએ છીએ તો પછી ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અવાચિક વૃત્તિનું થવું એ જ સુખ છે. હર પ્રકારની યુક્તિ અને અનુભવથી આ નિસંગ થઈને સિદ્ધાંત કરીએ કે આપણે કેવળ નિજાનંદ ભોજી છીએ. કશું કરવાનું
કશું જાણવાનો આપણા ઉપર ભાર નથી. આપણો સ્વભાવ કેવળ પોતાને જ ભોગવવાનો છે. ફળને ભોગવવું એ તો વિષય ભોગ છે અને અપરાધ છે. આનું ફળ દુઃખ છે. જ્યાં બહિર્મુખતા છે ત્યાં મૂર્ત પદાર્થને જાણવામાં આવે છે, તે એને ભોગવવાનો છે, તે એને ભોગવે છે, તે વિષય ભોગ છે. ઇન્દ્રિય જ્ઞાનને કામ ભોગ સંજ્ઞા છે અને કામ ભોગનું ફળ દુઃખ છે. જાણવું ઇન્દ્રિય જ્ઞાનથી થાય છે તો આપણે જાણવું જ નથી. પરાધીન જ્ઞાન દુઃખરૂપ જ હોય છે. પોતાનો અનુભવ કરવો એ સ્વાધીન છે. એમાં ઇન્દ્રિયોની સહાયતા નથી. બાહ્ય વસ્તુઓનો કોઈ આશ્રય નથી. અંતરદ્રષ્ટિ કરીને સ્વાધીન રહીએ, પોતાના જ ભોગતા રહીએ. જે કાંઈ આપની અંદર ઘટના ઘટી રહી છે એને માત્ર અનુભવ કરવા વાળા રહો. વેદના હો યા આરામની સ્થિતિ હો, એનો અનુભવ કરવા વાળા રહો. શ્વાસોશ્વાસ ક્રિયા થઈ રહી છે એના અનુભવ કરવા વાળા રહો. જો શરીરમાં તાપ અથવા તો શીત રોગને કારણ છે તો એનો પણ અનુભવ કરવા વાળા રહો. કર્મના વિપાકથી અનેક પ્રકારની સ્થિતિઓ આપની અંદર બને છે. સ્વયંમેવ જ આપને વિના પ્રયત્ન કર્યા વગર તો એ સ્થિતિનો અનુભવમાં લો. એ જ એને ભોગવવાનું છે. પોતાની અવસ્થાને ભોગવવું તે નિર્દોષ છે. બહિર્મુખ રહીને ભોગવવું તે સદોષ છે. આ પ્રકારે સ્વપળનો વિવેક જાગૃત કરો. પળને છોડીને પોતાને જ અપનાવો. એકવાર યથાર્થ સમજ થયા પર સહજ જ આપની વૃત્તિ અંતર્મુખ રહે છે. આપ નિષ્ક્રિય રહો છો, કરતા નથી બનતા. જગતના જ્ઞાતા પણ નથી બનતા. જગતના સ્વામી પણ બનતા નથી. કેવળ પોતાના સન્મુખ રહીને પોતાનામાં થઈ રહી વૃત્તિને આપ ભોગવો છો. તે જ વિતરાગ દશા છે. તે મોક્ષનો માર્ગ છે. આનાથી આપ પરમાત્મા થવા વાળા છો. જન્મ મરણથી મુક્ત થવા વાળા છો. અંતર્મુક્ત તો આપને થવું છે. એમાં બીજાની કોઈ સહાય નથી અને સ્વાનુભવને સમયે ઉપદેશનું કામ પણ નથી. ન ઉપદેશનું ગ્રહણ છે કે ન ઉપદેશ દેવાનો છે. જીવ સંયમનો અનુભવ કરતા પોતાને મોક્ષ માર્ગમાં સ્થાપિત કરે છે. પછી નિશ્ચિત જ તે પરમાત્મા દશાને પ્રાપ્ત કરી લેશે. પોતાના ઉપયોગને પોતાના મસ્તકથી પગ સુધી જ રાખો. એના દરેક ભાગનો આપ અનુભવ કરવાને માટે સ્વાધીન છો, કેમ કે આપનો હર ભાગ આપનો જ છે. જે પણ ભાગમાં આપની વૃત્તિ જાય છે, આપનું ધ્યાન જાય છે, તે આપ લઈ જાઓ તો તે મોક્ષનો માર્ગ છે. તે સ્વાવલંબન છે, તે સ્વરૂપ આચરણ ચારિત્ર છે, તે શીલ છે, તે ધર્મ છે. આમાં કોઈ શબ્દ યા સંખ્યાનું કામ નથી. ન કોઈ શાસ્ત્ર જ્ઞાન કરવું છે, ના કઈ ક્રિયા કરવાની છે. પોતાના સન્મુખ રહીને માત્રથી જ આપને પરમાત્મા પદ મળે છે અને આપણે પરમાત્મા પદ જ જોઈએ છીએ. મૂર્તના બંધનથી રહિત અવસ્થા, અમૂર્ત અવસ્થા, સંપૂર્ણ આનંદ ભોગની અવસ્થા. ન શરીરમાં વેદના છે, ન શ્વાસોશ્વાસ છે. કેવળ આનંદ ને આનંદ છે. તે આપણું શુદ્ધ સ્વરૂપ છે. એ સ્વરૂપને પામવાને માટે પેલા કર્મ ઉપાધિ જનિત પરિણામ આપમાં થાય છે. વેદના છે, શ્વાસોશ્વાસ ક્રિયા છે. રોગ આદિને કારણથી શરીરમાં કંપન આદિ હો, વિના જ ઇન્દ્રિય જ્ઞાનથી પોતાના સન્મુખ થવાથી અનેક પ્રકારના અસ્વાસ્થ્યની દશાઓ અનુભવમાં આવે છે. તે અનુભવમાં કાંઈ પણ ફેરફાર કરવાનો નથી. કર્મ આપણને અનેક રૂપ દેખાડે છે. એ બધા રૂપોનો આપણે સ્વીકાર કરી લેવો છે તો કર્મની પરાજય થાય છે. કર્મ આપણા બંધનને છોડી દે છે. આપણે એમાં કઈ પણ છેડછાડ કરીએ તો કર્મ બળવાન થઈ જાય છે. જેવી રીતે જેલની અંદર જેલરની આજ્ઞામાં રહેવું ઠીક છે, અન્યથા જેલર દંડને વધારી દેશે. જે પણ સ્વાભાવિક સુખની અવસ્થા છે યા કર્મ ઉપાધિ જનિત અવસ્થા છે, એને કેવળ પોતાના અનુભવમાં લેવાની છે. અંતર સન્મુખ રહેવાનું છે. પળના જ્ઞાતૃત્વમાં, ભોગતૃત્વમાં, સ્વામિત્વમાં દુઃખ જ છે. પરમાં કરવાનું તો દૂર રહો, પોતાનામાં પણ કાંઈ કરવાનું નથી. કેમ કે જીવ અકળા સ્વભાવી છે. તે કેવળ પોતાની દશાને ભોગવે,
પોતાનામાં જે પણ થઈ રહ્યું છે, જે સ્થિતિ છે એને કેવળ ભોગવે. સ્વયં પોતાને ભોગતા રહેવું એટલું જ ધર્મનું સ્વરૂપ છે. શાસ્ત્રની ભાષામાં એને સ્વસંવેદન કહે છે. સ્વસંવેદનમાં પોતાનામાં જે પણ સુખ દુઃખની અવસ્થા છે યા જો અન્ય કશું પણ ક્રિયા થઈ રહી છે એ બધાનો અનુભવ થવો તે સ્વસંવેદન છે. અને કાંઈ પણ કર્તૃત્વ નથી, કેવળ ભોગતૃત્વ છે, પોતાના જ ભોગતૃત્વ છે અને તે સ્વાધીન છે. ઇન્દ્રિયોના પ્રકાશના અન્ય કોઈની સહાયતા નથી. કોઈની સહાયતા લેવામાં આપણને બંધનમાં પડીએ છીએ. આપણો સ્વભાવ કોઈની સહાયતા લેવાનો નથી. પોતાના આશ્રયથી સ્વાધીન રહેવું છે. સહાયતાનો અર્થ જ પરાશ્રય છે. જ્યાં પરાશ્રય છે ત્યાં મહાન દુઃખ છે. સહાયતા લેવામાં પોતાનું સ્વાભિમાન નષ્ટ થાય છે. પોતાના સ્વાભિમાનને બનાવીને રાખો. પોતાના જ આશ્રયથી સુખદ જીવન સ્થાપન કરો. ન પર ચેતનનો, ન પર અચેતનનો, બંનેનો કોઈનો આશ્રય નથી કરવો. બાહ્ય પદાર્થોના આશ્રય કરવા તો દૂર રહો. જે એકમેક થઈને મૂર્ત શરીર મળ્યું છે એમાં જે ઇન્દ્રિયો છે, અનેક અંગોપાંગ છે, એના સહાયથી પણ કાંઈ કરવાનું નથી. આટલી મર્યાદામાં રહેવાનું છે. કેવળ અંતર સન્મુખ રહેવાનું છે. અને અંતર સન્મુખ થવા પર જે પણ કઈ ઉપલબ્ધિ થાય છે એને કેવળ આપણે સ્વીકાર કરવાની છે. એમાં કાંઈ પણ ફેરફાર કરવાનું તો દૂર રહો. ફેરફાર કરવાનું વિચારવું પણ નહીં. એને પોતાનો સ્વભાવ માનવો નહીં. પોતાના વિસ્તાર પર દ્રષ્ટિ ફેરવીને રાખીએ. પોતાનામાં જે પણ થઈ રહ્યું છે એનો નિષેધ નથી કરવાનો. અંતરદ્રષ્ટિમાં જે પણ કાંઈ આપને અનુભવ બની રહ્યો છે પોતાના વિભિન્ન ભાગોમાં એને યથાવત સ્વીકાર કરી લેવો છે. દરેક જીવની પોતપોતાની સ્થિતિ છે. દરેક પોતપોતાની સ્થિતિને ભોગવીને રહે. કોઈથી તુલના કરવાની નથી. અન્યને અન્ય પ્રકારે અનુભવ થઈ રહ્યો હોય, કેમ કે કર્મોનો ઉદય અનેક પ્રકારનો છે. આપણે પોતાનો અનુભવ કરવાનો છે. પરમાત્માને તો કાંઈ પણ વેદના નથી. શ્વાસોશ્વાસ ત્યાં નથી. આપણી સ્થિતિ અત્યારે એવી નથી. ન તો આપણે પરમાત્માથી તુલના કરવી અથવા તો ન અન્ય સાંસારિક જીવોથી તુલના કરવી. કોઈનું હૃદય જલ્દી ધડકતું હોય અનુભવમાં આવે છે. કોઈનો શ્વાસ જલ્દી આવે છે. કોઈને ધીરે આવે છે. કોઈના શરીરમાં વેદના છે અને કોઈને નથી. આપણે બીજા જીવોની તરફ દેખવાનું નથી. આપણે પોતાની સ્થિતિમાં સંતુષ્ટ રહેવાનું છે. અને ધ્યાનનું આ સત્ર અહીં સમાપ્ત થાય છે.